વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર મોતનું જોખમ. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો મુખ્ય માર્ગ જ આજે વાહન ચાલકો અને પ્રવાસીઓ માટે જોખમરૂપ બની ગયો છે. ડભોઈની શિનોર ચોકડી નજીક પટેલવાડી સામે અને પ્રમુખ સ્વામી હોસ્પિટલ પાસેના સ્ટેટ હાઈવે પર રોડનું મોટા પાયે ધોવાણ થઈ ચૂક્યું છે. માર્ગની એક તરફ મોટો ખાડો પડી ગયો છે, જેના કારણે કોઈપણ સમયે મોટો અને ગંભીર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વિસ્તારમાં રોજના હજારો પ્રવાસી વાહનો સહિત કુલ હજારો વાહનો પસાર થાય છે. જરાક પણ બેધ્યાનતા કોઈનો જીવ લઈ શકે તેમ છે. આ માર્ગ પ્રવાસીઓની અવરજવર માટે અત્યંત મહત્વનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દેશભરમાંથી આવતા પ્રવાસીઓના વાહનો સતત આ માર્ગ પર દોડતા હોય છે. આટલા વ્યસ્ત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા માર્ગ પર લાંબા સમયથી ધોવાણ થયું હોવા છતાં સ્ટેટ હાઈવેના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે. રાત્રિના સમયે લાઇટિંગના અભાવે અને ઝડપી વાહનોને કારણે ખાડાનો અંદાજ ન આવતા વાહન પલટી મારી શકે છે. વરસાદ કે ધુમ્મસ હવામાન ખરાબ હોય ત્યારે ધોવાણ થયેલો ભાગ જોવો મુશ્કેલ બને છે. અન્ય વાહનને ઓવરટેક કરતી વખતે વાહન ચાલક ખાડામાં ઉતરી જવાનું જોખમ રહે છે. સ્થાનિક વાહન ચાલકો અને ડ્રાઈવરોમાં તંત્રની આ નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમની સ્પષ્ટ માંગ છે કે સ્ટેટ હાઈવેના જવાબદાર અધિકારીઓ કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા જ જાગૃત થાય અને તાત્કાલિક ધોરણે ધોવાણ થયેલા ભાગને પૂરીને માર્ગને ફરી સુરક્ષિત બનાવે. મરામતનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી જોખમી સ્થળે યોગ્ય બેરિકેડ્સ અને ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવે. જો આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો ડભોઈ શિનોર ચોકડી પાસે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની રહેશે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.